ઉબલેડામાં ભારે વરસાદ બાદ ખેતરોમાં હજુ પાણી ભરાયેલા રહેતા ખેડૂતો ચિંતિત। ઉબલેડામાં 2 દિવસમાં 16 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાકો પાણીમાં ગરકાવ। કપાસ, મગફળી, સોયાબીન જેવો પાક હજુ પણ પાણીમાં ગરકાવ। ખેતરોમાંથી નથી ઓસરતા વરસાદી પાણી। વાવેતરથી લઈ અને અત્યાર સુધી કરેલ ખર્ચ પાણીમાં ગયો। 1 વીઘા દીઠ 5 થી 6 હજારનું નુકસાન। ખાતર, બિયારણ, જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ માથે પડશે। ફરી વાવેતર કરવાની આવશે નોબત। ખેતરોમાં હજુ વરસાદી પાણી ભરાયેલ છે। મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા। હું એક ખેડૂત છું। આપ જોઈ રહ્યા છો કે સૌરાષ્ટ્રની અંદર જે અનરાધાર વરસાદની આગાહી આપેલી હતી એના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની અંદર જે અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા 3 થી 4 દિવસથી જે વરસાદ પડ્યો છે એ કોઈ સીમા નથી। કારણ કે જે ખેડૂતોએ આગોતરું વાવેતર ખેતીમાં કરેલું હોય અને જેવા કે કપાસ, સોયાબીન, મગફળીનું વાવેતર કરેલું હોય, આ ખેતરોની અંદર 3-3, 4-4 ફૂટ પાણી ભરેલા હોય। આના હિસાબે જે ખેડૂતના જે પાકનું ધોવાણ અને જમીનનું જે ધોવાણ થઈ રહ્યું છે, હજી પણ જે વરસાદની આગાહી છે એના હિસાબે ખેડૂતો પણ ચિંતામાં છે કે હવે શું કરવું। જેઠાભાઈ મારખીભાઈ, આખું નામ, ગામ ઉપલેટા। શું કહેશો વરસાદ બાબતે? વરસાદ બાબતમાં વરસાદ એટલો પડ્યો કે કોઈ સીમા નહીં। બહુ વરસાદ પડ્યો, પાણી ભરાતા પાક બધા બળી ગયા। કોઈ પાક હાથમાં આવ્યું છે નહીં। મૂંગા ભાવના બિયારણ, ખાતર, સુફા, ભાડા ભત્તા, મહેનત મજૂરી બધું અટાણે નિષ્ફળ જાય એવું છે। કોઈ પાક હાથમાં આવ્યો છે નહીં।